Now next point જોઈએ આપણે, right? Limit n tends to infinite f of n બરાબર તમે લખી શકો f of l, right? આ ટાઈપના આપણે બે સમ જોઈએ, right? So example 1 કે find limit n tends to infinite log 2n plus 1 upon n. આ ટાઈપની કન્ડિશનમાં આપણે લિમિટ ફાઇન્ડ આઉટ કરવી હોય તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું કરશું, an બરાબર આપણે લઈ લેશું n ની કન્ડિશન બધી 2n plus 1 upon n, this conditions, right? now આપણે લિમિટ એપ્લાય કરીએ, લિમિટ n tends to infinite an બરાબર આ લિમિટ એપ્લાય કરશું આપણે, અહીં આપણે n કોમન લઈએ તો 2 plus 1 by n also n, डायरेक्ट एप्लाई कर दो इनफाइनाइट बाय इनफाइनाइट થશે તો શું થશે, ઇનડિટરમિનેટ ફોર્મ થશે, રાઈટ? એટલે n કોમન લીધો એટલે 2 પ્લસ n નથી એટલે 1 by n નીચે તો n છે n કેન્સલ, ઇનફાઇનાઇટ મૂકીશ અહીંયા તો 1 upon ઇનફાઇનાઇટ એટલે 0, આન્સર આવશે આપણો 2, રાઈટ? આપણે આને શું કહીશું, l નંબર, રાઈટ? l કહી દઈએ, ધેટ મીન્સ આપણે f of l મળ્યો આપણે તો કે 2, રાઈટ? લખી નાખ્યો આપણે 2, so that હવે આપણી પાસે છે સૂત્ર પ્રમાણે લિમિટ n tends to infinite f of an, right? that means f of an, that means બધી કન્ડિશન લિમિટ n tends to infinite, so આવ્યું log આપણી પાસે શું આવશે 2n plus 1 upon n, આનો આન્સર આપણી પાસે છે શું છે 2, તો આપણો આન્સર શું આવશે log 2, right? this is your final answer. 2n plus 1 upon n answer શું છે આપણી પાસે તો કે 2, right? this is called l, f of l, right? so this is your final answer. now second જોઈએ આપણે, વધારે ક્લિયર થશે તમને. second example, suppose limit n tends to infinite 5 upon 3 raised to 1 by n. આ ટાઈપની કન્ડિશન હોય આપણે શું કરશું, ફર્સ્ટ ઓફ ઓલ n લઈએ આપણે, n માં તમે અહીં શું લેશો તો જે n ની કન્ડિશન હોય એ લેવાની આપણે 1 by n, રાઈટ? આપણે શું કરીએ n બરાબર 1 by n લિમિટ આપી દઈએ આપણે, n બરાબર શું આવશે, અહીંયા લિમિટ આપશો 1 by n શું આવશે આન્સર 0, 1 upon infinite એટલે શું આવશે 0, એ તમે અહીંયા સબસ્ટિટ્યુટ કરો, right? this is called l, right? આન્સર શું આવ્યો આપણી પાસે, લિમિટ n l બરાબર શું આવ્યો 0, right? હવે હું સબસ્ટિટ્યુટ કરું છું, લિમિટ n tends to infinite, right? f of an, this one function of an, that means all things, the limit n tends to infinite 5 upon 3 raised to આવી જશે 1 by n, અહીંયા આવશે 0, 3 raised to 0, 3 raised to 0 એટલે 1, આન્સર આવશે તમારો 5. અહીંયા તમે મૂકશો 1 upon n એટલે તમારો આન્સર શું હતો 0, રાઈટ? અહીંયા શું આવ્યો આન્સર 0. લખી નાખીએ લિમિટ n tends to infinite n બરાબર 0, રાઈટ? તો આ રીતે પણ સોલ્વ કરી શકો છો, રાઈટ?